हाय विद्यार्थी मित्रों, समिति गुजराती मीडियम स्कूल में हूँ पटेल शीतलबेन। आज हूँ तमने धोरण 2 में विषय गुजराती में पाठ 7 आम पण होय ने समझ आपीश, तो तमे ध्यानथी जुओ। पाठ 7 आम पण होय अहींया आपणे कहेवामां आवे छे के आवुं पण होई शके। अहींया एक सोमाबाई नामना खेडूत होय छे, एमनो एक बळद रह्यो खेतरमां खोवाई जाय छे ने छेल्ले ए बळद बाजरीना रोटलानी कोपटी होय एना नीचेथी मळे छे। तो आवुं पण होई शके एवुं अहींया पूछ्युं छे। तो आपणे आ पाठमां जे वार्ता छे ए समजीए। तो तमे ध्यानथी जुओ। गोरियो गुम, गोरियो बळद गुम एवुं अहींया वार्तानुं नाम छे। एक नानकड़ुं गामडुं हतुं। ए गाममां सोमाबाई नामना एक खेडूत रहेता। તેમની પાસે કેટલા બળદ હતા? 2 બળદ, એક કાળિયો અને બીજું ગોરિયો। બંને બળદ એમને ખૂબ જ વહાલા હતા। માર્ચ મહિનો આવ્યો એટલે બાજરી વાવવાનો સમય થયો, એટલે સોમાભાઈ પોતાના બંને બળદો લઈને ખેતરમાં ખેતર ખેડવા ગયા। એટલે કે વાવણી કરતી પહેલાં ખેતર ખેડવું પડે, એટલે સોમાભાઈએ બાજરી વાવવાની હતી એના પહેલાં ખેતર ખેડવા માટે બંને બળદોને લઈને ખેતરમાં ગયા। અડધું ખેતર ખેડાયું અને બપોર થઈ। બપોર થયું એટલે સોમાભાઈએ ભાતું ખાઈને આરામ કરવા સૂતા હતા। આરામ કરવા માટે ઝાડ નીચે સૂતા હતા। જાગીને જોયું તો 2 બળદમાંથી એક બળદ ગાયબ હતો। એક કયો બળદ ગાયબ હતો? ગોરિયો ગાયબ હતો। કાળિયો ખેતરમાં જ હતો, પરંતુ ગોરિયો એમને દેખાયો નહીં। ખેતરમાં એમને ઘણું શોધ્યું, પરંતુ ગોરિયો ક્યાંય જડ્યો નહીં। ગોરિયો ક્યાં ગયો હશે એમ સોમાભાઈ વિચારવા લાગ્યા। બાજરી વાવી ત્યારે બી એમને સોમાભાઈએ તો ગોરિયાને શોધ્યું, પણ ગોરિયો ક્યાંય મળ્યો નહીં। બાજરી ઉગીને મોટી થઈ તો સોમાભાઈ રોજ ખેતરે આવે, બાજરી જોઈને ખુશ થાય, પરંતુ ખેતરમાં ફરી ફરીને જોઈએ કે કાંઈ મારો ગોરિયો નજરે પડે છે, પણ સોમાભાઈને કોઈ જગ્યાએ ગોરિયો દેખાયો નહીં। એ ગોરિયો ક્યાંથી મળશે એવું સોમાભાઈ વિચારે છે। સોમાભાઈ બાજરી પાકી ગઈ। સોમાભાઈની બાજરી પાકી ગઈ। ઊભી બાજરીના ડુંડા લણતા લણતા પણ ગોરિયો ન જડ્યો। ડુંડામાંથી બાજરીના દાણા છૂટા પાડ્યા, ચાણીથી ચાળ્યા, તગારામાં ભર્યા, કોથળા ભરીને ઘરે લઈ આવ્યા, પણ ગોરિયો ન જડ્યો તે ન જ જડ્યો। બાજરી પાકી ગઈ એટલે એના ડુંડા વાઢી લીધા। પછી એમાં બી એમને ગોરિયાને શોધ્યો, પણ ન જડ્યો। પછી ડુંડામાંથી દાણા છૂટા પાડ્યા, એને ચાણીથી ચાળ્યા, તગારામાં ભર્યા, કોથળામાં ભરીને ઘરે લઈ આવ્યા, તો પણ એમને ગોરિયો ન જડ્યો તે ન જડ્યો। કોથળામાંથી બાજરી કાઢી, ફરી એને સાફ કરી, ઘંટીમાં દળી, રોટલા બનાવતા પહેલાં રોટલાનો લોટ ચાળી અને ચાણીમાં પણ જોયું તો ગોરિયો ન જડ્યો તે ન જ જડ્યો। ત્યાર પછી સોમાભાઈને તો સતત ગોરિયાના વિચારો આવવા લાગ્યા અને ગોરિયો મારો ગયો તો ગયો ક્યાં હશે એવું વિચારતા હતા। મારો ગોરિયો શું કરતો હશે? અને ઘરના બાકીનાને પણ ગોરિયાની ચિંતા થવા લાગી, કારણ કે ગોરિયો બધાનો વહાલો હતો। ગોરિયો અને કાળિયો બધાના વહાલા હતા। નવી બાજરીના પહેલાં રોટલા થયા। જે બાજરી ખેતરમાં થઈ હતી ને એના રોટલા થયા, સરસ મજાના ગરમ ગરમ મોટા મોટા રોટલા। સૌએ જમવા બેઠા। બાજરી જે નવી પાકી હતી ને એના લોટના રોટલા બનાવ્યા અને બધા સાથે જમવા બેઠા। તેમને લાગે છે કે ગોરિયો મળશે? તમને લાગે છે કે ગોરિયો મળશે એવું આખો દિવસ સોમાભાઈ વિચાર કરતા હતા। સૌની થાળીમાં રેવાબેને એક રોટલો મૂક્યો। રેવાબેન એ સોમાભાઈની પત્ની હતા। એમના બંને છોકરા, એક છોકરો અને છોકરી હતી, એ બંનેની અને સોમાભાઈની થાળીમાં એક રોટલો મૂક્યો। સોમાભાઈની દીકરી સપના, એને રોટલાની કોપટી બહુ ભાવે। સોમાભાઈની એક છોકરી હતી, એનું નામ સપના। આ સપનાને રોટલાની જે ઉપર કોપટી આવે ને એ બહુ ભાવે। તેણે હળવેકથી રોટલાની કોપટી ખોલી અને એકાએક મોટેથી ચીસ પાડી। સોમાભાઈની છોકરી સપનાને રોટલાની કોપટી વધારે ભાવતી, એટલે એને ધીમે ધીમે રોટલાની કોપટી ખોલી ખાવા માટે। રોટલાની કોપટી કેવી હોય? કડક કડક હોય, એટલે ખાવાની મજા આવે। તો સપના રહી એને વધારે ભાવતી, એટલે એને ધીમે ધીમે રોટલાની કોપટી ખોલી અને એકાએક મોટેથી ચીસ પાડી, બાપુ આપણો ગોરિયો। સોમાભાઈની છોકરીએ શું જોયું? રોટલાની કોપટીને નીચે એનો ગોરિયો જોયો અને બૂમ પાડી કે બાપુ આપણો ગોરિયો તો અહીંયા છે। સોમાભાઈએ તો થાળી ધકેલી મૂકી। જમવા બેઠા હતા ને એટલે થાળી ધકેલી અને કૂદકો મારીને કોપટી નીચે જોયું તો ગોરિયો નીચે નિરાતે બેઠો બેઠો વાઘોળતો હતો।
સોમાભાઈ તો પેલી છોકરીએ કહ્યું, બાપુ આપણો ગોરીયો. તો સોમાભાઈ તો કૂદકો મારી થાળીને ધક્કો માર્યો અને કોપટી નીચે જઈને જોયું તો નિરાતે ગોરીયો ઘાસ વાજોડતો હતો. સોમાભાઈ તો નાચવા લાગ્યા. મળી ગયો મારો ગોરીયો, મરી ગયો મારો ગોરીયો, મારો વાલો મળી ગયો. સોમાભાઈ તો ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા કે મળી ગયો મારો ગોરીયો, મળી ગયો. આમ સોમાભાઈ ખુશ થઈને નાચવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મને મારો ગોરીયો મળી ગયો. આમ કહીને ખૂબ જ ખુશ થઈ જાય છે. તો આ વાર્તામાં આપણે પાઠનું નામ છે આમ પણ હોય. તો અહીંયા આપણે પણ વિચાર કરીએ કે આવું તો હોય કે રોટલાની કોપટીમાંથી ગોરીયો ક્યાં ખોવાયેલો? ખેતરમાં ખોવાયેલો. ત્યાર પછી એ ખેતરમાં બાજરી લીધી, વાવી લીધી, એના દાણા સાફ કર્યા, એને દળાવી, એનો લોટ બનાવ્યો, એના રોટલા બનાવ્યા અને છેલ્લે રોટલાની કોપટીમાંથી ગોરીયો મળ્યો. તો આવું પણ હોય, એટલે આ પાઠનું નામ આપ્યું છે આવું પણ હોય. તો બાળમિત્રો, તમને આ વાર્તામાં સમજ પડી ને?